જય માતાજી। તમારા કુળની દેવી એટલે તમારી કુળદેવીને રાજી કરવા આ 3 નિયમ જરૂરથી અપનાવો, જેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે અને તમારા કુળદેવીના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર બન્યા રહેશે। તો કયા છે 3 નિયમો, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં તમારા કુળદેવી માતાજીનું નામ જરૂરથી લખી દેજો। પહેલું છે, રોજે નાઈ ધોઈને કુળદેવીની સામે એક ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને જે પણ તમારી ઈચ્છાઓ છે ત્યાં બેસીને વ્યક્ત કરો। તમારા કુળદેવી તમારી ઈચ્છાઓ જરૂરથી પૂરી કરશે। બીજું છે, અષ્ટમી એટલે કે સુદ આઠમ જે આવે છે એ દિવસે તમારા કુળદેવીને ભોગ ધરાવો અને માતાજીની સેવા પૂજા કરો। અને ત્રીજું છે, જ્યારે પણ નવરાત્રીનો સમય આવે ત્યારે શક્ય હોય તો તમારા કુળદેવીના દર્શન કરવા જરૂરથી જાઓ અને શક્ય હોય તો આ 3 કાર્ય જરૂરથી કરો। તમારા વંશની વૃદ્ધિ, તમારા વેપાર ધંધામાં પ્રગતિ અને તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂરથી આવશે। જય માતાજી।